ગુજરાતી ગઝલ આ માત્ર કવિતા નથી, ખબર છે? એ તો આપણી સંસ્કૃતિનો, આપણા દિલનો ધબકાર છે. અને આ ધબકારને, પેઢીઓથી ચાલતી આવતી લાગણીઓની આ ધરોહરને બે એવા દિગ્ગજોએ સ્પર્શ કર્યો કે એનો ચહેરો જ બદલાઈ ગયો, હંમેશા માટે. તો ચલો આજે એમની જ દુનિયામાં સફર કરીએ. પણ સવાલ એ છે કે આવું બને કઈ રીતે? જરા વિચારો, સદીઓથી ચાલ્યો આવતો એક કાવ્ય પ્રકાર અને એને બે તદ્દન અલગ એકબીજાથી સાવ જુદા અવાજો કેવી રીતે આખોને આખો બદલી શકે? બસ આ જ સવાલ આપણી આજની વાતનો પાયો છે. અને એનો જવાબ છુપાયેલો છે બે દિગ્ગજ નામોમાં. એક બાજુ મરીઝ, જેમને લોકોએ પીડાના ફિલસૂફ કહ્યા, અને બીજી તરફ આદિલ મંસૂરી, જેમને આપણે આધુનિકતાના શિલ્પી તરીકે ઓળખીએ છીએ. તો આપણી આખી વાત આ રીતે આગળ વધશે. પહેલાં આપણે જોઈશું પાયાના પથ્થરો, પછી મરીઝની દુનિયાને સમજીશું, ત્યાર પછી આદિલના આધુનિક પ્રવાહમાં જઈશું, પછી બંનેના માર્ગોની સરખામણી કરીશું અને અંતે એમના અમર વારસાની વાત કરીશું. જો મરીઝ અને આદિલ આવે એ પહેલાં મેદાન ખાલી નહોતું. ગુજરાતી ગઝલની જમીનને કેટલાક મોટા ગજાના સર્જકોએ એવી તો ખેડીને તૈયાર કરી હતી કે બસ એ ક્રાંતિના બીજ રોપાવાની જ વાર હતી. તો ગઝલ એટલે શું? મૂળ તો અરબી શબ્દ, જેનો અર્થ થાય પ્રેમની વાતો. પણ સમય જતાં એનો કેનવાસ કેટલો મોટો થઈ ગયો. એમાં પ્રેમ તો ખરો જ, પણ સાથે સાથે વિરહ, ઈશ્વર સાથેનો સંવાદ અને હા, આજના જીવનની જે મૂંઝવણો છે ને, એ બધું જ સમાઈ ગયું. આ સફર શરૂ કરનાર હતા બાલાશંકર કંથારિયા. એમણે ફારસી ગઝલના સ્વરૂપને ગુજરાતીમાં સફળતાપૂર્વક ઉતાર્યું. એ પછી આવ્યા કલાપી, જેમના દર્દ અને રોમાન્સભર્યા શેરોએ ગઝલને ઘરે ઘરે પહોંચાડી દીધી. અને પછી તો શૈદા અને બેફામ જેવા ઉસ્તાદોએ ભાષાને એટલી સરળ બનાવી દીધી કે ગઝલ ભારેખમ ફારસી શબ્દોમાંથી મુક્ત થઈ અને મુશાયરાની પરંપરા ખીલી ઉઠી. અને એ યુગની ઓળખ એટલે કલાપીનો આ શેર: જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. વાહ, કેટલી સરળતાથી પ્રેમ અને વિરહની તીવ્રતા વ્યક્ત કરી છે. એ સમયે ગઝલ મોટેભાગે આવી જ પ્રેમની દુનિયામાં રહેતી હતી. પણ આ દુનિયા હવે બદલાવાની હતી. અને પછી ગુજરાતી ગઝલના મંચ પર પ્રવેશ થાય છે મરીઝનો. એમનેમ નહીં, પણ ગુજરાતના ગાલિબના ઉપનામ સાથે. એમણે શું કર્યું? એમણે ગઝલને સપનાની દુનિયામાંથી બહાર ખેંચી અને જીવનની જે કડવી હકીકતો છે ને, એની સામે લાવીને ઊભી રાખી દીધી. મરીઝની શૈલીનો જાદુ જ અલગ હતો. એમની ખાસિયત શું હતી ખબર છે? એકદમ સાદા, રોજબરોજના શબ્દોમાં એ જીવનનું મોટામાં મોટું ફિલોસોફી સમજાવી દેતા. એમના શેરોમાં પીડા હતી, પણ એ પીડામાં લાચારી નહોતી. એક ખુદદારી હતી, એક ગૌરવ હતું. અને ઈશ્વર સાથેનો એમનો સંબંધ તો જુઓ, જાણે કોઈ પક્કા દોસ્ત હોય, જેની સાથે પ્રેમથી ઝઘડી પણ શકાય. એમનું પોતાનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું, અને એમની કવિતા એ જ સંઘર્ષનો અવાજ હતી. આ શેર જુઓ, એમની આખી ફિલોસોફી આમાં સમાઈ જાય છે. જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. સીધી વાત, જીવન બહુ ટૂંકું છે, જે પણ ક્ષણ મળી છે એને માણી લો, કેમ કે સમય અને તક બંને ઓછા છે. આ ખાલી શેર નથી, આ તો લાઈફ લેસન છે. અને એમની પ્રતિભાનું બીજું એક ઉદાહરણ: દુનિયાની આટલી મોટી ભીડમાં પણ એકલું લાગવું. પ્રેમમાં મળેલા દર્દની આટલી ઊંડી વાત એમણે કેટલા સાદા શબ્દોમાં કહી દીધી છે. બસ દર્દ મોહબ્બતનું એટલું સમજાયું છે: એક ભીડ છે દુનિયાની ને એમાં હું એકલો છું. બસ આ જ તો મરીઝનો જાદુ છે. તો મરીઝે ગઝલને ભીતરના દર્દની ઊંડાઈ આપી. હવે વાત કરીએ આદિલ મંસૂરીની. એમણે ગઝલને પકડીને સીધી 20મી સદીની વાસ્તવિકતાની વચ્ચે મૂકી દીધી. એમણે ગઝલને એકદમ નવો ચહેરો, નવું રૂપ અને એકદમ ફ્રેશ અવાજ આપ્યો. આદિલની દુનિયા મરીઝ કરતાં સાવ જ અલગ. એમની ગઝલોમાં તમને સતત એક વસ્તુ દેખાશે: એમના વતન અમદાવાદ માટેનો અદમ્ય પ્રેમ અને એનાથી દૂર હોવાનો ઝુરાપો. એમણે ગઝલમાં એવા પ્રતીકો વાપર્યા જે પહેલાં કોઈએ નહોતા વાપર્યા: શહેર, રસ્તા, કેનવસ, પીંછી. અને આનું કારણ શું? તેઓ પોતે એક પેઇન્ટર હતા. એટલે જ એમની કવિતા તમે વાંચો નહીં, એ તમને દેખાય, જાણે શબ્દોનું કોઈ પેઇન્ટિંગ હોય. આ શેર તો લગભગ દરેક ગુજરાતીએ સાંભળ્યો હશે: નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. આ ખાલી કવિતા નથી. આ દરેકે વ્યક્તિના દિલનો અવાજ છે જે પોતાના વતનથી દૂર છે. અમદાવાદ માટે આટલું સુંદર કલ્પન અને એને ફરી ન જોઈ શકવાનો દર, બસ આ જ આ દિલની ઓળખ છે. અને એ જ ગઝલમાં આગળ કહે છે, વતનની ધૂળથી માથું ભરી લઉં આ દિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. આ જે વતનથી વિખૂટા પડવાની પીડા છે ને, એને આદિલ આ શેરમાં ચરમસીમા પર લઈ જાય છે. આ ઈચ્છા વતનની માટીને માથે ચડાવવાની એ દરેક પરદેશીના દિલની વાત છે. એટલે જ આદિલને ઝુરાપાના શાયર કહેવાય છે. ઓકે, તો આપણે મરીઝના આંતરિક જગતની સફર કરી અને આદિલના વતન માટેના વિરહને પણ અનુભવ્યો. હવે સમય છે આ બંને દિગ્ગજોને, એમના રસ્તાઓને સામસામે મૂકીને જોવાનો, એ સમજવાનો કે એ બંને ક્યાં અલગ હતા અને ક્યાં એમનો સૂર મળતો હતો. તો ચાલો આ સરખામણી જોઈએ. મુખ્ય વિષયની વાત કરીએ તો મરીઝનું ફોકસ ક્યાં હતું? આંતરિક દર્દ, નિષ્ફળ પ્રેમ, ફિલોસોફી અને ખુદા સાથેની વાતો પર. જ્યારે આદિલ, એમનો વિષય હતો અસ્તિત્વવાદ, વતનનો ઝુરાપો અને શહેરની એકલતા. હવે શૈલી જુઓ. મરીઝની ભાષા એકદમ સાદી, સીધી દિલમાં ઉતરી જાય એવી. તો આદિલની શૈલી પ્રતિકાત્મક, ચિત્રો દોડતી હોય એવી, એકદમ મોડર્ન. એટલે કે મરીઝની પીડા વ્યક્તિગત અને અંદરની હતી, જ્યારે આદિલની પીડા સામાજિક અને ભૌગોલિક, એટલે કે પોતાના મૂળથી ઉખડી જવાની. ટૂંકમાં મરીઝે ગઝલને ભાવનાત્મક અને દાર્શનિક ઊંડાઈ આપી, તો આદિલે ગઝલને આધુનિક સમયનો અવાજ બનાવ્યો. એમના રસ્તા ભલે ગમે તેટલા અલગ હોય, પણ મંઝિલ તો એક જ હતી. ગુજરાતી ગઝલને એવું કંઈ કાપીને જવું કે એ અમર થઈ જાય. અને એમણે જે વારસો પાછળ મૂક્યો છે ને, એ આજે પણ એટલો જ જીવંત છે. જો એક લીટીમાં કહેવું હોય તો મરીઝ આપણને શીખવી ગયા કે જીવનની ગમે તેવી પીડા વચ્ચે પણ ખુમારીથી કઈ રીતે જીવાય. અને આદિલ આપણને એ શીખવી ગયા કે જ્યારે માણસ પોતાના મૂળથી વિખૂટો પડે ત્યારે એની યાદો અને એનો જુરાપો કેવી રીતે સુંદર કવિતામાં ફેરવાઈ જાય છે. અને આ બંનેએ સાથે મળીને એ સુનિશ્ચિત કર્યું કે ગુજરાતી ગઝલ ફક્ત 20મી સદીમાં ટકી ન જાય, પણ એ વિકસે, સમૃદ્ધ બને અને આવનારી નવી પેઢીના દિલની વાત પણ કરી શકે. અને અંતે એક સવાલ આપણી બધાની જાત માટે. આજના આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં જ્યાં આપણે અંદરથી પણ સંઘર્ષ કરીએ છીએ અને ઘણીવાર આપણા મૂળથી પણ દૂર હોઈએ છીએ, એવામાં કયો અવાજ આપણા દિલને વધુ સ્પર્શી જાય છે? મરીઝની આંતરિક દાર્શનિક પીડા કે પછી આદિલની વતન માટેની ભૌગોલિક ઝંખના? આ સવાલનો જવાબ કદાચ આપણા દરેકના પોતાના અંગત અનુભવમાં જ છુપાયેલો છે.